હું ધવલ કીર્તિભાઈ શાહ અને મારી વાઈફનું નામ રચિતા ધવલ શાહ. અમારા બંનેના મેરેજ 11/12/2010ના રોજ થયેલ. ત્યારબાદ અમે સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો કરેલ, પણ 3-4 વર્ષ પછી બ્લોસમમાં બતાવતા એમને કીધેલું કે ભાઈ તમારે IVFની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ત્યારબાદ અમે IVFની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરેલ, જેમાં શરૂઆતની 3-4 સાયકલમાં ફેલિયર મળેલ. ત્યારબાદ અમે થોડા નાસીપાસ થઈને વર્ષ ટ્રીટમેન્ટ બંધ કરી હતી. એના પછી અમારો કોન્ટેક્ટ બ્લોઝમમાં રૂપલ મેડમ જોડે થયો. રૂપલ મેડમ જોડે અમે ફરીથી એ જ IVFની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવી. તો રૂપલ મેડમ જોડે બી એ જ 3-4-5 વખત IVFનો ફેલિયરનો અમારો એક્સપિરિયન્સ રહ્યો. તેમ છતાં બી અમે હિંમત ના હારતા વચ્ચે 1-2 વર્ષનો ગેપ લીધા બાદ અમે ફરીથી રૂપલ મેડમ જોડે આવ્યા. રૂપલ મેડમ જોડે મળીને અમે એમની જોડે સમજ્યું, નવી લેટેસ્ટ ટેકનોલોજી સમજી, એમને સાંભળીને અમને એવી હિંમત મળતી કે ચલો ભાઈ, સંતાન પ્રાપ્તિ એ એક શક્ય વસ્તુ છે. અને એ પ્રમાણે આગળ વધતા અમને લગભગ સપ્ટેમ્બર 2021માં ફરીથી IVFની ટ્રીટમેન્ટ કરેલ, અને જેમાં અમને એ ટ્રાયલની અંદર ટ્વિન્સ બચ્ચાનું રિઝલ્ટ મળેલું હતું. અને સારી ટ્રીટમેન્ટ કરીને છેવટે અમને ઘણા સમય બાદ પણ અમને એક પોઝિટિવ રિઝલ્ટ મળ્યું. અને રૂપલ મેડમે ક્યારેય એ પોતે બી હાર્યા નથી. અને આ પ્રેગ્નન્સી રહ્યા બાદ બી એમને કન્ટિન્યુઅસ 15-15 દિવસે ચેકઅપ કર્યું, 15 દિવસે ચેકઅપ કરીને પર્સનલ કેર કરીને એમને જ્યારે બી જે લાગ્યું કે ભાઈ એડમિટ થવાની જરૂર છે, આપણે કેર કરવી પડશે, તો એ દરેક સ્ટેપ એમને એમની રીતે લીધા છે. અને એમનો સાથ સહકાર અમને પૂરો રહ્યો છે. આ બધાની વચ્ચે બી ઘણી બધી સ્ટ્રગલો થઈ. 3-4 વખત હોસ્પિટલમાં એડમિટ થવાનું થયું. ત્યારબાદ લગભગ 5 માર્ચ 2022ના રોજ મારી વાઈફને બ્લીડિંગનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો, થોડું પાણી પડવાનું સ્ટાર્ટ થયું. એ સમયગાળાની અંદર અમે હોસ્પિટલમાં આવ્યા તો અમારે વહેલી ડિલિવરી લેવી પડી. લગભગ 28 વીકમાં ડિલિવરી લેવી પડી. તો 8/3/2022ના રોજ અમારે છોકરાઓનો જન્મ થયો. ત્યારબાદ એમને NICU આનંદ હોસ્પિટલ અમે એડમિટ કર્યા. લગભગ 90 દિવસના સ્ટ્રગલ બાદ એ લોકો ઘરે આવ્યા. આ બધી જર્ની અમારી ખૂબ જ કઠિન રહી, પણ છેવટે અમારા બંને બચ્ચા આજે અમારા ગોદમાં સરસ રીતે રમી રહેલ છે. આ બંને બચ્ચા અમારે માટે રૂપલ મેડમની એક દેન છે. તો અમને ખૂબ જ આનંદ છે. તો ક્યારેય હારવું નહીં જિંદગીમાં, અને સક્સેસ મેળવવા માટે ડૉક્ટર ઉપર વિશ્વાસ કરીને આગળ વધતા રહેવું.